વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો ડીએલએડનું એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો કઈ રીતે લિંક ખોલવી, ફોર્મ ભરવું, બધું જ તમને અહીંયા મળી જશે. તો પહેલાં વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ડીપીઈ પીટીસી એડમિશન હોમ ન લખો, પણ ડીપીઈ પીટીસી એડમિશન લખશો એટલે પહેલી જ તમને ગૂગલ ક્રોમમાં વેબસાઇટ જોવા મળશે. એના ઉપર ક્લિક કરવાનું એટલે સીધા જ તમે પોર્ટલ ઉપર લાઈવ થઈ જશો, બરાબર, અથવા તો લોગિન થઈ જશો, બરાબર. હવે જુઓ, તમે અહીંયા તમને બધી જ ડિટેલ આપેલી છે, ક્યાંથી ફોર્મ ભરવાનું, હેલ્પલાઇન નંબર શું છે, બધું જ. સ્વીકાર કેન્દ્રની યાદી પણ એમાં આપેલી છે. તો જુઓ, કોલેજોની માન્ય કોલેજોની યાદી અંગેની નોંધમાં તમને કહી દીધેલું છે કે 8/7/2026 સુધીમાં વેબસાઇટ ઉપર મૂકા છે. આપણે પણ કોલેજની યાદીનો એક વિડીયો મૂકી દીધો છે, પણ એ જૂની છે, તો ઘણી બંધ થઈ છે, નવી શરૂ પણ થઈ છે. તો નવી યાદી આવશે ત્યારે તમારે એ ફોર્મમાં સિલેક્ટ કરવાનું હશે. અત્યારે તમારે ખાલી ફોર્મ ભરી દેવાનું છે. પછી જુઓ, સ્વીકાર કેન્દ્ર અંગેની નોંધ તમને અહીંયા જોવા મળી રહી છે કે 25/6 થી 6/7/2000 સુધી જાહેર રજાના દિવસ સિવાય તમે જે ઓનલાઈન ફોર્મ ભરશો એને તમારે સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવીને પૈસા ભરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યાંથી તમને પોસ આપશે, તે લઈ લેવાની છે, બરાબર. પછી જુઓ, ઉમેદવાર માટે અગત્યની સૂચનાઓ પણ આપેલી છે, જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાની છે. જે આ બાજુ તમારને બધું જ આપેલું છે. ઉમેદવારે કઈ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં કઈ ધ્યાનમાં રાખવું, શું શું જરૂરી છે, બધું જ આપેલું છે. જુઓ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઉમેદવારની સહી, ધોરણ 10ની માર્કશીટ, શાળા છોડી એનું પ્રમાણપત્ર, ધોરણ 12 અથવા તેને સમકક્ષ ડિપ્લોમા આઈટી. આનો પણ આપણે એક ડિટેલમાં વિડીયો બનાવી દીધો છે, બરાબર. જુઓ, HSCનું ટ્રાયલ સર્ટિફિકેટ, એટલે કે 12મા ધોરણનું તમે ફર્સ્ટ ટ્રાય પાસ, સેકન્ડ ટ્રાય એ સ્કૂલવાળા તમને આપતા હોય ટ્રાયલ સર્ટિફિકેટ. પછી આઈટી હોય તો એનું, બરાબર. પછી અંગ્રેજી કરેલું હોય આઈટીઆઈ તો જ તમે ફોર્મ ભરશો. જાતિનું, પછી નોન ક્રિમિનલ, EWS પ્રમાણપત્ર, દિવ્યાંગનું સમકક્ષ અધિકારીનું પ્રમાણપત્ર, બરાબર. આ જેને લાગુ પડતું હોય ને એને જ. અને પછી છે ડાંગમાં સ્પેશિયલ કેટેગરીવાળાને. આ બધું જ તમને જો લાગુ પડતું હોય ને એ ડોક્યુમેન્ટ તમારે લઈ અને એ અપલોડ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે, બરાબર. પછી ઘણા મિત્રોને છે ને ઘણા પ્રોબ્લેમ આવતા હોય છે, પછી આપણને પૂછતા હોય છે, મેડમ આનું શું કરવું? તો આના માટેના તમને જુઓ અહીંયા હેલ્પલાઇન નંબર આપી દીધા છે, દેખાય છે? જો આપણે સ્ક્રીન ઉપર ફૂલ કરી દઈએ છીએ હેલ્પલાઇન નંબર. ટેકનિકલ એટલે કે ફોર્મ નહીં ન ભરાય તો 90 99 70 70 69 નંબર. અને બીજું કાંઈ ઇન્ક્વાયરી હોય તો તમે ઉપરના નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો. પછી અહીંયા એડવર્ટાઇઝમેન્ટ છે. પછી તો કે તમે ફોર્મ ભરીને ક્યાં દેવા જશો, તો અહીંયા જિલ્લા વેરિફિકેશનનું તમને લિસ્ટ આપેલું છે, કયા જિલ્લામાં કઈ જગ્યાએ છે, બધું. જો તમે આ રીતે તમે ખુદ પણ મોબાઈલમાંથી બધું જ જોઈ શકો છો. જુઓ, આ કયા જિલ્લામાં કઈ જગ્યાએ તમારે ઓનલાઈન ફોર્મ ભરીને જમા કરાવવાનું છે તેની માહિતી છે, તમે જોઈ શકો છો. જિલ્લા શિક્ષણ ને તાલીમ ભવન, બરાબર, જે તે જિલ્લા લેવલ કે તાલુકા લેવલનું એડ્રેસ છે તમને પૂરેપૂરું સ્વીકાર કેન્દ્રમાં આપેલું છે. તો આમાંથી તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યું હોય અત્યારે એ જિલ્લામાં તમારે ફોર્મ જમા કરાવી અને ફી ભરીને પહોંચ લઈ લેવાની છે. હવે તમને એમ થશે કે ફોર્મ કઈ રીતે ભરવું, તો જુઓ, ન્યૂ એપ્લિકેશન રજિસ્ટરમાં જશો ને અહીંયા એટલે તમારું ખુલી જશે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એ. પછી અહીંયા તમારે તમારી બધી ડિટેલ હોય એ નાખી દેવાની છે. જો અહીંયા તમે કોર્સમાં તો કે ડીએલએડ નાખી દેવાનું છે. પછી અપર આઈડી, કે હવે તો સ્કૂલમાંથી અપર આઈડી ને એવું બધું તમને આપેલું જ હશે, થઈ ગયું છે એટલા માટે, તો એ નાખી દેવાનું છે. પછી અહીંયા કેટેગરી નાખવાની છે, તો તમે જે કેટેગરીમાં આવતા હોય એ. પછી તમે દિવ્યાંગ હોય તો હા, નકર નો, બરાબર, આ બધું. પછી જેન્ડર અને તમારું એ માર્કશીટ પ્રમાણેનું નામ ભરી દેવાનું છે. પછી તમારે જન્મ તારીખ નાખી દેવાની છે. અહીં તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. અને અહીંયા તમારે
કેપ્ચા નાખવાનો આવશે છેલ્લે. ફોર્મ ભરીને શું નાખવાનું? કેપ્ચા, અને ગેટ ઓટીપી કરશો એટલે તમારા ફોનમાં ઓટીપી આવશે. આ રીતે તમે પછી ફોર્મ ભરશો એટલે આગળ વધશો, પણ આપણે અત્યારે ફોર્મ નથી ભરવાનું એટલે આપણે અહીંયા રજિસ્ટ્રેશન નહીં થઈ શકે. એ હવે તમે આટલી ડિટેલ ભરીને તમે આગળ જોઈ લેજો, બરાબર. અને તમને કોઈ જો ઇન્ક્વાયરી હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો. પછી રજિસ્ટર એપ્લિકેશન લોગિન, તમે રજિસ્ટર થઈ ગયા પછી એપ્લિકેશનમાં લોગિન કરવાનું આવશે. તો અહીંયા તમારે તમારું નામ ને એ બધું નાખીને અને લોગિન કરી લેવાનું, બરાબર. એની સૂચના હું તમને અહીંયા આપેલી જ છે. જુઓ, ટૂંકમાં આપણે અત્યારે વિડીયો બનાવવાનો પર્પઝ એ જ હતો કે ઘણા મિત્રોને ખબર નથી હોતી કેમ ફોર્મ ભરવું, તો તમે ફોનમાંથી પણ આ રીતે ફોર્મ ભરી શકો છો અને ખોલી શકો છો. આપણે બધું જ અત્યારે ફોનમાં કરીને બતાવેલું છે. અને જો મિત્રો તમને ખબર ના હોય ને તો અહીં 3 ડોટ ઉપર જઈને અને ન ખુલે ને તો શું કરાય, આપણે અહીંયા ડેસ્કટોપ મોડ છે એટલે નહીં ખુલે. બાકી તમે ડેસ્કટોપ મોડ કરો ને તો પણ તમારું થઈ જશે, બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. વિડીયોને પૂર્ણ કરી છે. રાધે રાધે.